મિત્રો આ વાર્તા મારી અને મારા ઘરમાં કામ કરવા આવતી નોકરાણીની છે। મિત્રો વાર્તા ખૂબ જ રોમેન્ટિક છે, અંત સુધી સાંભળજો, ખૂબ મજા આવશે। અને મિત્રો ચેનલ પર નવા હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચાલો મિત્રો હવે વાર્તાને આગળ વધારીએ। મારી પત્ની તેના માતા પિતાના ઘરે ગઈ હતી। ઘરમાં માત્ર હું અને એક નોકરાણી ગીતા જ હતા। હું એકલો હોવાથી મારે ઘરમાં કેટલાક નોકર રાખવા પડ્યા હતા। ગીતા એક યુવાન છોકરી હતી જેને ઘરની આસપાસ કામ કરવા અને રસોઈ બનાવવા માટે રાખવામાં આવી હતી। મારી પત્ની તેના માતા પિતાના ઘરે ગઈ હતી અને પછી મને ઊંઘ ન આવી। અચાનક જ્યારે ગીતા નોકરાણીએ મને ખાવાનું આપવા મારા રૂમમાં આવી ત્યારે તેને જોઈને મને મારી પત્નીની ખૂબ જ યાદ આવી ગઈ। થોડી વાર માટે એવું લાગ્યું કે જાણે એ મારી પત્ની હોય અને મેં તેને કહ્યું કે મારું નામ રાહુલ છે અને હું એક બેંકમાં કેશિયર છું અને મને સારો પગાર મળે છે। એટલા માટે મારા પરિવારે મારા લગ્ન એક ગરીબ ઘરની છોકરી સાથે કર્યા હતા। મારી પત્ની નિશા ગોરી ચામડીની અને ખૂબ જ સુંદર છે જેની યાદ મને સતત પરેશાન કરી રહી છે। તેથી મેં ઘરમાં ફક્ત સ્ત્રીને જ નોકર રાખ્યા હતા કારણ કે મારી પત્ની સુંદર અને નાજુક છે અને મને પુરુષ નોકર રાખવાનું પસંદ નથી। લગભગ 2 વર્ષ પહેલા મારી પત્ની તેના માતા પિતાને મળવા ગઈ હતી માતા પિતાના ઘરે ગઈ હતી જેથી હું ઘરે એકલો જ રહી ગયો હતો। ઘરમાં કામ કરવા માટે માત્ર ગીતાને જ રાખવામાં આવી હતી જેની આર્થિક સ્થિતિ ઘણી નબળી હતી। તે ખૂબ જ સાદી અને નિર્દોષ છોકરી હતી। પત્નીની ગેરહાજરીને કારણે તે ઘરમાં બધું જ કામ કરી દેતી હતી। ઘરમાં તે એકલતાનો અનુભવ થતો હતો। હું આખો દિવસ બહાર રહેતો અને ડ્યુટી પછી મિત્રોને મળતો અને એક દિવસ જ્યારે હું ઘરે પાછો આવ્યો ત્યારે મને મારા રૂમમાં પડેલ તેલની ભરેલી બોટલ મળી અને મને નવાઈ લાગી કારણ કે ઘરે કોઈ નહોતું। મેં બોટલ ઉપાડી ટેબલ પર મૂકી। રાત્રે ગીતા મને જમવા માટે આપવા આવી અને તો મેં કહ્યું કે ના, હું બહારથી ખાવાનું લાવ્યો છું। તેણી ત્યાંથી નીકળી ગઈ। ગીતાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે તેને ઘરે રાખી હતી અને એક નાનકડો રૂમ આપ્યો હતો। બીજા દિવસે સવારે નાસ્તો કરીને હું બેંકમાં ગયો। ગીતાને જોઈને મને ફરી મારી પત્નીની યાદ આવી ગઈ। સાંજે એક મિત્રની પાર્ટીમાં ગયો, ત્યાં સાંજનું ભોજન લીધું, ઘરે પાછો ફર્યો। પછી મેં ગીતાને કહ્યું કે હવે ઓરડામાં ખોરાક ના લાવો। જ્યારે હું બેઠો હતો ત્યારે મેં ફરીથી એ જ પલંગ પર તેલ ભરેલી બોટલ જોઈ અને હું ચોંકી ગયો। એટલે મેં બોટલ ટેબલ પર રાખી અને સૂઈ ગયો। હું ખૂબ થાકેલો હતો। બીજા દિવસે ફરી જ એવું જ થયું। દરરોજ ખાટલા પર તેલની બોટલ મળી આવતી। મેં કબાટમાં લગભગ 15-20 બોટલો ભેગી કરી હતી। મારી પત્નીની ગેરહાજરીને કારણે હું થોડો નિરાશ હતો, તેથી હું આ બધી બાબતો પર બહુ ધ્યાન ન આપતો। પછી એક દિવસ મેં જોયું કે કેળા પર તેલ લગાવવામાં આવ્યું હતું અને તેની પાસે તેલની બોટલ પડી હતી અને આ બધું પલંગ પર રાખવામાં આવ્યું હતું। આનાથી મને ખૂબ ગુસ્સો આવ્યો। મેં ચોકીદાર દિનેશને ફોન કરીને પૂછપરછ કરી પણ તેને પણ કોઈ ખ્યાલ નહોતો। ઘરમાં માત્ર ગીતા જ હતી જે યુવાન છોકરી હતી, તેથી હું તેના વિશે પ્રશ્નો પૂછી શક્યો નહીં। હું વિશ્વાસ કરી શકતો નહોતો કે તેણે ખરેખર આવું કંઈક કર્યું હશે। તેલની બોટલ સાથે કંઈક અજુગતું થઈ રહ્યું હતું, તેથી મેં નક્કી કર્યું કે મારા ઘરમાં કોણ આવીને આવું બધું કરે છે। મેં મારા મોબાઈલનો કેમેરો ચાલુ કર્યો અને વિડીયો ચાલુ કરી દીધો અને તેને પલંગ પર ગુપ્ત રીતે રાખી દીધો જેથી હું ગુપ્ત રીતે રેકોર્ડ કરી શકું। મેં મોબાઈલમાંથી સિમ કાર્ડ પણ કાઢી નાખ્યું જેથી કોઈનો કોલ પણ ન આવે। તે રાત્રે ફરીથી તેલની બોટલ પલંગ પર રાખવામાં આવી હતી। રેકોર્ડિંગ જોવા મળ્યું કે એક મહિલા જેણે પોતાનો ચહેરો સંપૂર્ણપણે ઢાંકી દીધો હતો અને તે તેલની બોટલ પલંગ પર રાખી રહી હતી। મેં ચહેરો જોયો નહીં। મેં વિચાર્યું કે ઘરમાં ગીતા જ છે તો તે જ હશે, પણ મારું મન કહેતું હતું કે ગીતા ખરેખર આવું ન કરી શકે। મેં થોડા દિવસો આમ જ કેમેરો ચાલુ રાખ્યો અને ડ્યુટી પર ગયો। મહિલા સ્ટાફ વડે મોઢું બાંધીને આવતી અને તે તેલની બોટલ રાખીને જતી રહેતી હતી। ક્યારેક તે ગાજર પર તેલ લગાવીને પલંગ પર રાખતી અને તેનો ચહેરો ક્યારેય જોવા મળ્યો નહીં। લગભગ 1.5 મહિના જેટલો સમય થઈ ગયો હતો। મારી પત્ની તેના માતા પિતાના ઘરે ગઈ હતી, તેથી માતાની તબિયત ખરાબ હતી, તેથી તે મને દરરોજ ફોન કરતી। ઘરમાં પત્ની ન હોવા છતાં તેલની ઘટનાઓ વધી રહી હતી। હું ખૂબ જ ચિંતામાં હતો અને તે સ્ત્રી કોણ હશે તે શોધવાનું નક્કી કર્યું। હું ગુપ્ત રીતે જોઈશ કે તે શુભ દિવસે ગીતાને કહ્યું કે હું મોડી રાત્રે આવીશ, તેથી તું મારા માટે ભોજન તૈયાર કરજે। મેં તેને કહ્યું હતું કે મારો ફોન ના આવે ત્યાં સુધી દરવાજો ખોલવો નહીં। પછી હું ઘરની પાછળના ભાગેથી પાઇપની મદદથી બારીમાંથી ઘરમાં પ્રવેશ્યો અને ખાટલા નીચે સંતાઈ ગયો। બપોરે લગભગ 12 વાગ્યે અચાનક એક મહિલા
બારીમાંથી અંદર આવી તેણે તેલની બોટલ લીધી અને એ સ્ત્રી અંદર આવી અને તેલની બોટલ કાઢી અને એક ગાજર લઈને તેના પર તેલ લગાવ્યું અને પલંગ પર મૂક્યું. જ્યારે તે પાછી જવા લાગી ત્યારે મેં તેનો હાથ પકડી લીધો અને તેને બારીની અંદર ખેંચી લીધી અને તે મારા પર પડી અને તેનો ચહેરો દેખાતો હતો. મને ખૂબ જ આઘાત લાગ્યો કારણ કે તે મારી પત્ની જ તેના માતા પિતાના ઘરે ગઈ હતી. મેં તેને મારા રૂમમાં જવાનું કહ્યું. મેં તેને પૂછ્યું કે તે મારા રૂમમાં છુપાઈને કેમ આવે અને તેલની બોટલ કેમ રાખે. મને ગીતા પર શંકા હતી પણ હવે સવાલ મારી પત્નીનો હતો. તેણીએ શરમથી પોતાનો ચહેરો લાલ કરી દીધો અને મારી સામે આખું સત્ય બહાર લાવ્યું. તેણીએ રડતા રડતા કહ્યું કે લગ્નને 2 વર્ષ થઈ ગયા છે પરંતુ હજી આપણને બાળકો થયા નથી. તે એક દિવસ ભગવાન પાસે ગઈ અને તેને એરંડાનું તેલ આપવામાં આવ્યું. અમે ડૉક્ટર પાસેથી સારવાર પણ લીધી અને 1.5 મહિનામાં જ મારી પત્ની ગર્ભવતી થઈ ગઈ અને તેણે આ બધું તેની પ્રેગ્નન્સીની ખુશીમાં કર્યું હતું. તેણીએ કહ્યું કે તેણી તેના મિત્રના ઘરે થોડા દિવસો રોકાઈ હતી જેથી તેણે તેના પતિથી દૂર રહી શકે અને યોગ્ય રીતે સારવાર મેળવી શકે. તેણીની વાત સાંભળીને મેં તેને ગળે લગાવી અને કહ્યું કે હું તને ખરેખર ખૂબ જ પ્રેમ કરું છું. હું સમજી ગયો કે તેને મારી કેટલી જરૂર હતી. અમારી નોકરાણી ગીતા આ આખી ઘટના દૂરથી જોઈ રહી હતી અને તે હસતી હતી જેનાથી મને થોડી શરમ આવી અને અમે તમામ બોટલો ડસ્ટબિનમાં ફેંકી દીધી કારણ કે હું આવી બાબતોમાં ક્યારેય વિશ્વાસ કરતો નથી. પછી અમે બંને સારા ડૉક્ટર પાસે ગયા અને ઘણી સારવાર કરાવી. 1 મહિના પછી મારી પત્ની ગર્ભવતી થઈ. હું તેની ખુશી જોઈને ખૂબ જ ખુશ થયો. તો મિત્રો, આજની વાર્તામાં આટલું અને મારી અને નોકરાણીની સાથે શું ઘટના બની તે મિત્રો હું તમને વાર્તાના આગળના ભાગમાં જણાવી દઈશ. તો મિત્રો, ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો અને મિત્રો ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો અને વાર્તાને તમારા મિત્રો સાથે શેર કરજો. અને હા મિત્રો, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું અને મિત્રો ફરી આવતીકાલે મળીએ એક નવી રોમાંટિક વાર્તા સાથે. ત્યાં સુધી બધાને ધન્યવાદ.